નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી ને આપ જોઈ રહ્યા છો CB24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100% મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના મતદારોને 100% મતદાન કરવા અપીલ કરી છે। વિકાસ માટે મતદાનને પવિત્ર કર્તવ્ય ગણાવ્યું। રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે 100% મતદાન કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મતદારોને હાર્દિક અપીલ। લોકશાહી પરંપરામાં મતદાન અધિકાર સાથે નાગરિક કર્તવ્ય પણ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100% મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે। લોકશાહીના પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે। તેમણે કહ્યું કે દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારોને, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવતા તેમણે સૌને આહ્વાન કર્યું છે। મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ 26 એપ્રિલ રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપીલ કરી છે। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।